હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ ચેપ્ટર જે કુલ આપણું 8 ગુણનું છે, કે જેમાંથી એક સેક્શન બીની અંદર 1 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન સીની અંદર 2 માર્ક્સના 2 પ્રશ્ન અને સેક્શન ડીની અંદર 3 માર્ક્સનો ટૂંક નોંધ સ્વરૂપનો એક સવાલ, કે જેમાંથી કુલ 8 ગુણનું પૂછાશે. તો એમાંથી આ અગાઉ આપણે પ્રશ્ન 1 અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનો અર્થ અને તેનો તફાવત 2 થી 3 ગુણમાં સ્પષ્ટ કર્યું. એવો જ બીજો સવાલ કે અર્થશાસ્ત્રમાં આજે આપણે જે ભણવાનો છે કે આકૃતિ અને આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરો, જે બોર્ડની પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પૂછાય છે. આની અંદર મિત્રો 6 મુદ્દા કુલ આપવામાં આવ્યા છે, કે જેમાં પ્રથમ મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો અર્થશાસ્ત્ર વિષયમાં અઘરા અભ્યાસને આકૃતિ આલેખ દ્વારા આપણે સરળ અને સ્પષ્ટ બનાવી શકાય છે. કે દાખલા તરીકે આંકડાકીય માહિતીના આધારે અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે ડાયરેક્ટ સમજવી હોય, આંકડાકીય માહિતી ક્યાંક લખેલી હોય તો આપણી જે સમજ છે એ સરળ અને સ્પષ્ટ હોતી નથી. પરંતુ આ આંકડાકીય માહિતીને કોઈ આકૃતિ કે આલેખમાં રજૂ કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં આવે તો આકૃતિ કે આલેખ દ્વારા અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બની જાય છે. બીજો મુદ્દો આપ્યો છે અર્થશાસ્ત્રના કેટલાક જુદા જુદા પરિબળોના વલણને એક જ આકૃતિ કે આલેખમાં સહેલાઈથી જોઈ શકાય છે. એટલે કે મિત્રો, અર્થશાસ્ત્ર વિષયની અંદર જે આંકડાકીય માહિતી આપી છે એને તમે અલગ અલગ આંકડાકીય માહિતીના જે કોઈ વલણો છે એને તમે એક જ આકૃતિમાં સહેલાઈથી જોઈ શકો છો. કે દાખલા તરીકે જુદા જુદા રાજ્યની અલગ અલગ માહિતી આપવામાં આવેલી હોય તો આ અલગ અલગ રાજ્યની માહિતી એક જ આકૃતિમાં આંકડાકીય માહિતીના આધારે એને રજૂ કરી તમે તફાવતના આધારે સમજી શકો છો અને સહેલાઈથી જોઈ શકાય છે. તો આમ અલગ અલગ જુદા જુદા જે પરિબળો છે, માહિતીઓ છે, વસ્તીને લગતી માહિતી હોય, ગરીબીને લગતી માહિતી હોય કે બેરોજગારીને લગતી માહિતી હોય, આ કોઈ પણ આંકડાકીય માહિતી એક જ આકૃતિમાં સહેલાઈથી જોઈ શકાય છે. એવી જ રીતે ત્રીજો મુદ્દો આપ્યો છે કે અર્થશાસ્ત્રના વિવિધ વિસ્તારોના પરિબળો સરળતાથી સમજી શકાય છે. કે અર્થશાસ્ત્ર વિષયના અલગ અલગ જે વલણો કે વિસ્તારો આપવામાં આવ્યા છે એને સરળતાથી સમજવા હોય તો આકૃતિ કે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. માટે આકૃતિ કે આલેખનું મહત્ત્વ વધુ છે. આ વિવિધ વિસ્તારોના પરિબળો એટલે શું? તો અર્થતંત્રની અંદર કેટલીક ઘટનાઓ બનતી હોય છે, જ્યાં ગરીબી, બેરોજગારી વગેરે આ જુદા જુદા જે વલણો છે, પરિબળો છે, એને સરળતાથી તમારે સમજવા હોય તો આકૃતિ કે આલેખમાં તેને રજૂ કરવા પડશે. આમ આ અલગ અલગ વલણો કે પરિબળોને, વિસ્તારોને આકૃતિ કે આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય છે, માટેનું મહત્ત્વ વધુ છે. તેવી જ રીતે મિત્રોનો ચોથો મુદ્દો આપ્યો છે કે અર્થશાસ્ત્રના કેટલાક પરિબળોના વર્ગો, પ્રદેશો કે વિસ્તારો કે જેમની જુદા જુદા સમયગાળા વચ્ચે સરખામણી કરી શકાય છે. તો આકૃતિ કે આલેખની મદદથી આપણી પાસે જે આંકડાકીય માહિતી છે એ ભેગી કરવી, ત્યાર પછી એને જુદા જુદા વર્ગોમાં, પ્રદેશોમાં કે વિસ્તારોમાં વહેંચણી કરવી અને એને આકૃતિ કે આલેખની મદદથી સરળતાથી સમજી શકાય છે. કે દાખલા તરીકે અહીંયા જુદા જુદા વર્ગો હોય, પ્રદેશો હોય. દાખલા તરીકે હાલમાં જ આપણે કોરોનાની વાત કરીએ તો આ કોરોનાની ગંભીર બીમારીઓ હોય તો એમાં અલગ અલગ રાજ્ય છે તો એની આપણને જે કંઈ આંકડાકીય માહિતી છે, કોઈ એક રાજ્યની અંદર જુદા જુદા જિલ્લાઓની આંકડાકીય માહિતી છે, એને જુદા જુદા સમયગાળા 24 કલાકના આધારે તમે વહેંચી શકો છો. પણ એ આકૃતિ કે આલેખની મદદથી શક્ય બનશે કે જેથી કરીને બંને વસ્તુ વચ્ચે સરખામણી, તફાવત કરી શકાય. કે ભાઈ એક રાજ્યમાં આટલા પોઝિટિવ કોરોનાના દર્દીઓ છે તો બીજા રાજ્યમાં આટલા કોરોનાના પોઝિટિવ દર્દીઓ છે. તો એ આકૃતિ કે આલેખની મદદથી શક્ય છે કે જુદા જુદા સમયગાળામાં તમે એને વહેંચી શકો છો. આવી જ રીતે મિત્રો આનું બીજું ઉદાહરણ આપવું હોય તો ચીજ વસ્તુ કે સેવાના ઉત્પાદનનું આપી શકાય છે. ખેતી ક્ષેત્રની અંદર કે ભાઈ જુદા જુદા રાજ્ય વચ્ચે એ ઘઉંનું કે અનાજનું ઉત્પાદન કેટલું થયું
કે જુદા જુદા સમયગાળાની અંદર સરખામણી શક્ય બને છે. આવી રીતે મિત્રો પાંચમો મુદ્દો આપ્યો છે, આકૃતિ કે આલેખ દ્વારા સ્પષ્ટતા થતી હોવાથી કેટલીક અઘરી બાબતો સમજાવવા પાછળ લખનાર કે વાંચનારના સમય શક્તિ બચાવી શકાય છે. કે આકૃતિને આલેખનું એક અગત્યનું મહત્ત્વનું છે, સમય શક્તિનો બચાવ થાય છે. જો કોઈ આંકડાકીય માહિતી આપણી પાસે ઉપસ્થિત હોય અને આ માહિતીને તમે દાખલા તરીકે લખનાર લખે અને વાંચનાર વાંચે તો સમય શક્તિનો વ્યય થાય છે, બચત થતી નથી. પણ આ આંકડાકીય માહિતીને સરસ મજાની રીતે આલેખ કે આકૃતિમાં ગોઠવવામાં આવે, જેમ કે સ્તંભ આકૃતિ. કોઈ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એને સ્તંભ આકૃતિમાં તમે રજૂ કરો છો તો જુદા જુદા સ્તંભના આધારે કોઈ પણ વ્યક્તિ આ માહિતી સમજી શકે છે. પરંતુ જો તેને ડાયરેક્ટ આંકડાકીય માહિતી તમે વાંચશો તો વાંચનારનો વાંચવા માટે સમય બગડે છે અને લખનારનો લખવા માટે. પણ જો આકૃતિ કે આલેખમાં રજૂ કરવામાં આવે આંકડાકીય માહિતીને અર્થશાસ્ત્ર વિષયની અંદર તો આપણી સમય શક્તિની બચત થતી જોવા મળે છે. માટે તેનું મહત્ત્વ વધુ છે. છેલ્લો મુદ્દો, આકૃતિ કે આલેખની મદદથી અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની સમજૂતી સરળ બને છે. કે દાખલા તરીકે માંગ પુરવઠાના વિસ્તરણ સંકોચનનો ખ્યાલ જે તમે 11મા ધોરણમાં ભણી ગયા. આવી જ રીતે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ હોય, તેમજ કૃષિ ક્ષેત્રમાં આવતા ટૂંકા કે લાંબા સમયગાળાના આકસ્મિક ફેરફારોના વલણોને સામયિક શ્રેણી આલેખ દ્વારા તમે સરળતાથી સમજી શકો છો. અહીંયા અર્થશાસ્ત્ર વિષયની અંદર કેટલાક સવાલો અઘરા અને અટપટા જોવા મળે છે. જો આ સવાલોને તમારે સરળતાથી સમજવા હોય, સિદ્ધાંતોને સરળતાથી સમજવા હોય તો આકૃતિ કે આલેખનો ઉપયોગ જરૂરી છે, એનું મહત્ત્વ જરૂરી છે. કારણ કે અર્થતંત્રની અંદર કેટલાક અહીંયા ફેરફારો જુદા જુદા ટૂંકા કે લાંબા સમયગાળામાં સર્જાતા હોવાથી એને તમે સામયિક શ્રેણીની મદદથી સરળતાથી સમજી શકો છો. એક ઉદાહરણ લઈ શકાય છે કે દાખલા તરીકે વસ્તી ગણતરીનો ખ્યાલ, કે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય તો એને સામયિક શ્રેણીની મદદથી કેવી રીતે આકૃતિ દોરી શકાય છે. તો દાખલા તરીકે કે દર 10 વર્ષની ભારતની કુલ વસ્તી હોય એમાં જેમ જેમ વધારો થતો જાય તેમ તેમ તમે આકૃતિની અંદર એક્સ ધરી પર એને દર્શાવવામાં આવે કે ભાઈ એમાં જેમ જેમ સમયગાળો એક્સ ધરી પર દર્શાવવામાં આવે અને એમાં જે વધારો થતો જાય છે કે ભાઈ આંકડાકીય માહિતી છે વસ્તી વધારો, જે વસ્તીને કરોડમાં દર્શાવવામાં આવે છે કે દર વર્ષે કેટલા કરોડ વસ્તી વધે છે એને ઊભી ધરી વાય ધરી પર દર્શાવવામાં આવે. તો એ સામયિક શ્રેણી આલેખ દ્વારા ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ દ્વારા તમે સમજાવી શકો છો અને સરળતાથી અર્થતંત્રની અંદર, અર્થશાસ્ત્રની અંદર જે આપણને જે ખ્યાલ અઘરો લાગે છે સમજવામાં આકૃતિ કે આલેખની મદદથી સરળ બનશે. તો મિત્રો આ સવાલ અર્થશાસ્ત્રની અંદર અહીંયા પ્રથમ ચેપ્ટરમાંથી 2 થી 3 ગુણમાં પૂછાય છે કે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ કે આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરો. પણ આની અંદર 2 બાબતો ખાસ અગત્યની છે કે બોર્ડની પરીક્ષામાં જો આ પ્રશ્ન 2 ગુણની અંદર પૂછાય તો કેટલું લખવું અને 3 ગુણમાં પૂછાય તો કેટલું લખવું. પ્રશ્ન 1 પણ લખાણની સમજૂતી 2 જુદી જુદી. તો મિત્રો આની અંદર જો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો આની અંદર ફક્ત તમારે એના 4 મુદ્દા, કોઈ પણ 4 મુદ્દાનું વિશ્લેષણ કરવાનું છે, 4 લીટી મતલબ. જ્યારે 3 ગુણની અંદર પૂછાય તો આમાંથી 5 કે 6 મુદ્દા તમે લખી શકો છો. તો આ અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ. અસ્તુ.